સોશિયલ મીડિયા પર મિત્રતા કરી બે લૂંટેરી મહિલા ઝડપાઈ। દમણ પોલીસે અમદાવાદથી બે મહિલા સહિત અંકલેશ્વરથી ચોરીના દાગીના ખરીદનારને ઝડપી પાડ્યો। દમણ પોલીસે સોશિયલ મીડિયા પર લોકોને શિકાર બનાવતી ગેંગને ઝડપી લીધી છે। આ ગેંગ ફેસબુક ઉપર મિત્રતા કરી લોકોને લૂંટતી હતી। પોલીસે બે મહિલા આરોપીઓને અમદાવાદથી અને ચોરીના માલને ખરીદનાર એક વ્યક્તિને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો। ગત 19 મે 2025ના રોજ સુરતના એક વ્યક્તિએ કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીની ફેસબુક પર રિયાસી નામની મહિલા સાથે મિત્રતા થઈ હતી। 14 મેના રોજ તે રિયા અને તેની મિત્ર લાલી સાથે દમણ આવ્યો હતો। દેવકા સીફેસ રોડ ઉપર ફરવા ગયા બાદ હોટલમાં રાત્રિ ભોજન લીધું હતું। ફરિયાદી સૂઈ ગયા બાદ સવારે 4:15 વાગ્યાના સુમારે બંને મહિલાઓ તેમની સોનાની ચેન, બ્રેસલેટ અને મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગઈ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા। પકડાયેલ આરોપીઓમાં રામલાલી સંજય સહાડે, કંચન લતાસિંહ અને તેજસ રમણભાઈ વસાવાનો સમાવેશ થાય છે। રામલાલી અને કંચન અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે। તપાસમાં બહાર આવ્યું કે આ ગેંગ ઉચ્ચ વર્ગીય હોવાનો દેખાવ કરી સોશિયલ મીડિયા પર લોકો સાથે મિત્રતા કરે છે, ત્યારબાદ મળવાનું આયોજન કરી દારૂ પીવડાવી લૂંટફાટ કરે છે। પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતી વખતે સાવચેત રહેવા અપીલ કરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।